નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ કેર ન્યૂઝમાં હું આપની સાથે છું યશવી મહેતા। દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆત કરીએ આજના સુવિચારથી। બે મીઠા બોલ બોલવાથી કોઈને શેર લોહી ચડે તો તે રક્તદાનથી વિશેષ છે। તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી। ભુજ ટાઉન હોલનું લોકોની હાજરી વિના લોકાર્પણ, આમંત્રિતો સિવાય ખાલી ખુરશીઓવાળા ટાઉન હોલનું સ્વાગત નૃત્ય અને મહેતાનું મામેરું ભજવી અને થયું લોકાર્પણ। ભુજમાં શુક્રવારે ટાઉન હોલનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પરંતુ લોકોની હાજરી ન હતી। ફક્ત કર્મચારીઓ અને નગરસેવકો નજરે પડ્યા હતા। જો કે નાટક શરૂ થયા બાદ ગણ્યા ગાંઠ્યા નાટક પ્રેમીઓ આવ્યા હતા। આમ છતાં ટાઉન હોલ ખાલીખમ ભાસતો હતો। નગરપાલિકા દ્વારા 13 અને 14માં નાણાં પંચની ગ્રાન્ટમાંથી 1.96 કરોડ રૂપિયાના ખર્ચે ટાઉન હોલનું રિનોવેશન કરવામાં આવ્યું હતું। વાતાનુકૂલિત ઇકો સાઉન્ડ લાઇટિંગ સિસ્ટમ જેવી આધુનિક સુવિધા ઊભી કરવામાં 1.5 વર્ષ જેટલો સમય વીતી ગયો હતો, જેના લોકાર્પણ કાર્યક્રમમાં પદાધિકારીઓ અને કર્મચારીઓ લોકોને એકઠા કરી શક્યા ન હતા, જેથી ફક્ત કર્મચારીઓ, નગરસેવકો અને તેમના પરિવારના ગણ્યા ગાંઠ્યા સભ્યો આવ્યા હતા, જેના કારણે અનેરો અવસર ઉત્સાહ વિના ઉજવાઈ ગયો હતો। ફક્ત 900 જેટલી બેઠક વ્યવસ્થા હોવા છતાં 75% બેઠકો ખાલી પડી હતી। અલબત્ત ટેક્સ સમિતિના ચેરપર્સન રેશમાબેન ઝવેરીએ પ્રશંસનીય સંચાલન કર્યું હતું।